નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। આજે આપણે વાત કરી રહ્યા છીએ એવા હીરો વિશે જેમને કદાચ કુદરતે અવાજ નથી આપ્યો, પણ તેમની મહેનત, તેમની લગન અને તેમની જીત આખા દેશને ગુંજાવી રહી છે। અમદાવાદના મેદાનમાં યોજાયેલી નેશનલ ડેફ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026માં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી ગામની શાળાઓએ એવી સિદ્ધિ મેળવી છે કે જે આજે દરેક ગુજરાતીના ગૌરવનો વિષય બની ગઈ છે। ચાલો મુખ્ય સમાચાર વિગતવાર જાણીએ। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ 20થી 23 માર્ચ 2026 દરમિયાન ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં દેશભરના કુલ 25 રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કઠિન સ્પર્ધા વચ્ચે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। આ જંગમાં ગણદેવી તાલુકાના ગાંધીઘર કછોલી સ્થિત શાળાઓએ ઇતિહાસ રચી દીધો છે। બ અને ઈ નાયક બહેરા મુંગા કુમાર શાળા એ શાનદાર પ્રદર્શન સાથે કુલ 11 મેડલ પોતાના નામે કર્યા, જેમાં 5 ગોલ્ડ અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। જ્યારે ગ કી નાયક મુગબધિર કન્યા વિદ્યાલયની દીકરીઓએ પણ કમાલ કરી બતાવી। માત્ર 8 ખેલાડીઓએ મળીને કુલ 7 મેડલ જીત્યા, જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। આમ એક જ કેમ્પસ અને એક જ સંચાલન હેઠળ ચાલતી આ બંને સંસ્થાઓએ રાષ્ટ્રીય સ્તરે કુલ 18 મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। આ વિજય માત્ર મેડલ્સનો નથી, આ છે સંઘર્ષ, સંકલ્પ અને આત્મવિશ્વાસની જીત। ગણદેવીના આ દીકરા-દીકરીઓએ સાબિત કરી દીધું છે કે જો મનમાં મક્કમ ઇરાદો હોય તો કોઈ પણ શારીરિક મર્યાદા સફળતાના રસ્તામાં અવરોધ બની શકતી નથી। આજે સમગ્ર રાજ્ય આ વિજેતા ખેલાડીઓ, તેમના કોચ અને શાળા સંચાલકોને હાર્દિક અભિનંદન પાઠવી રહ્યું છે। મોરલી ગણદેવીથી વરિષ્ઠ પત્રકાર ચેતન પટેલના રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। ધન્યવાદ।